નમસ્કાર. સારસ્વત યાત્રાની પ્રથમ માળાના 39મા મણકામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. પાટણ જિલ્લાની રાધનપુર તાલુકાની ધોળકડા પ્રાથમિક શાળાના શિક્ષક ધવલભાઈ પટેલ વિજ્ઞાનના શિક્ષક છે, એટલે ગણિત વિજ્ઞાનમાં વિદ્યાર્થીઓ વધારે રસ લે એ માટે સતત પ્રવૃત્તિ અને પ્રોજેક્ટ કરે. એમણે એક બોક્સ યોજના બનાવી છે, સરસ ઇનોવેશન. પ્રત્યેક બોક્સમાં નાના પ્રયોગો હોય અને એના દ્વારા વિદ્યાર્થીઓને રસ લેતા કર્યા. આના કારણે અનિયમિત વિદ્યાર્થીઓ નિયમિત થયા, શાળાની હાજરી પણ વધી. આ પ્રયોગ આગળ ઉપર લઈ જતા એમણે થોડી ગામમાં અંધશ્રદ્ધા વ્યાપેલી હતી, એટલે એણે શેરીમાં અને સાંજે રાત્રિ બોક્સ પ્રયોગશાળા આવો એક નવો પ્રયોગ શરૂ કર્યો. વિદ્યાર્થીને બોક્સ આપી દેવામાં આવે, 5-7 વિદ્યાર્થી શેરીમાં ભેગા થઈને નાના પ્રયોગો કરે. વાલીઓ ભેગા થાય, જુએ, અને એના કારણે વાલીઓમાં એક શ્રદ્ધાનું તત્વ જન્મ્યું અને અંધશ્રદ્ધા ધીમે ધીમે ઓછી થઈ. આ પ્રકારે શેરી શિક્ષણનો ઉત્તમ પ્રયોગ એમણે કર્યો છે. શેરી શિક્ષણના આ પ્રયોગ સાથે વિજ્ઞાનમાં ઊંચું પરિણામ પ્રાપ્ત થયું છે. આવા સરસ ઇનોવેશનથી શિક્ષણ પણ શ્રેષ્ઠ બન્યું છે. હું તો આશા રાખું છું કે આ ગામમાંથી કેટલાક વૈજ્ઞાનિકો પણ આપણને મળશે. આ પ્રકારે વિજ્ઞાન વિષયમાં ઉત્તમ કામ કરતા ધવલભાઈને અભિનંદન. ગીર સોમનાથ જિલ્લાની સૂત્રાપાડા તાલુકાની ચાકિયા પ્રાથમિક શાળાના શિક્ષક કકુભા રાઠોડ વિજ્ઞાનના શિક્ષક છે, એટલે વિજ્ઞાન વિષયની દરેક પ્રવૃત્તિ અને પ્રોજેક્ટ પોતે કરાવે. ગણિત અને વિજ્ઞાનમાં વિદ્યાર્થીઓ રસ લે એ માટે સતત પ્રવૃત્તિ કરાવે, પ્રોજેક્ટ પણ કરાવે. વિજ્ઞાન દિવસની ઉજવણી કરે, નાના મોટા પ્રયોગો થાય, વિદ્યાર્થીને સાથે રાખીને એની પ્રવૃત્તિ અને પ્રોજેક્ટ કરાવે. વિજ્ઞાન દિવસની ઉજવણી કરે, વિજ્ઞાન મેળામાં ભાગ લે, શાળાનો વિજ્ઞાન મેળો થાય. આ પ્રકારે સતત વિદ્યાર્થીઓ વિજ્ઞાનમય રહે એ માટે પ્રયત્ન કરે. રાજ્ય કક્ષાએ 2 વખત, ક્લસ્ટર તાલુકા અને જિલ્લા કક્ષાએ દરેક વખતે એમણે ભાગ લીધો છે. આ પ્રકારે વિજ્ઞાન વિષયમાં બાળકોને રસ લેતા કરી અને પ્રવૃત્તિ સભર શિક્ષણ આપતા કકુભાને અભિનંદન. બનાસકાંઠા જિલ્લાની કાંકરેજ તાલુકાની અરણીવાડા પ્રાથમિક શાળાના શિક્ષક રોહિત કુમાર પટેલ બાળગીત અને અભિનય દ્વારા શિક્ષણ એ માટે એમણે ઉત્તમ પ્રયત્નો કર્યા. આનંદ સભર શિક્ષણ મળે એ દિશામાં એમણે કામ કર્યું. સતત બાળગીત સાથેના શિક્ષણ આપતા સોશિયલ મીડિયામાં માસ્ટર અભિનય તરીકે એમની બાળગીત માસ્ટર તરીકે સોશિયલ મીડિયામાં એમને પ્રચલિત થયા. આ પ્રકારે પ્રત્યેક વિષયના બાળગીતો, અભિનય ગીતો સાથે શિક્ષણ આપવાનું ઉત્તમ કામ તેઓ કરી રહ્યા છે. ઇનોવેશનમાં પણ બાળગીત અને અભિનય ગીત અંતર્ગત એમણે ભાગ લીધો છે. શાળાના પર્યાવરણને હરિયાળું બનાવવા માટે થઈને ઔષધ બાગ, કિચન ગાર્ડન, બગીચો વગેરે સરસ રીતે બનાવ્યા છે. શાળામાં જ ઉગતા શાકભાજી વિદ્યાર્થીને મધ્યાહન ભોજન વખતે જમવા મળે અને પૌષ્ટિક આહારથી એમની રોગ પ્રતિકારક શક્તિ વધે એ દિશામાં પણ ઉત્તમ પ્રયાસો થયા છે. આખી શાળાને સુંદર રીતે બાગ બગીચાથી સજાવી છે. એમનો એક સંકલ્પ છે કે વિદ્યાર્થીના જન્મદિવસે વૃક્ષ વાવો. આવો એક એમણે પ્રયોગ કર્યો છે. એ અંતર્ગત જે વિદ્યાર્થીનો જન્મદિવસ હોય એ વૃક્ષ વાવે. શિક્ષકના જન્મ દિવસે પણ વૃક્ષ વાવવામાં આવે. પોતે 20,000 રૂપિયાનું દાન આપીને ચબૂતરો બનાવ્યો છે. ગ્રીન શાળા સરસ રીતે નિર્માણ અને આકાર પામી ચૂકી છે. શાળાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ગામ લોકોના સહયોગથી દાન મેળવીને સરસ મજાનો ગેટ અને બગીચો પણ બનાવવામાં આવ્યો છે. એક આદર્શ શાળાનું નિર્માણ આ સૌ મિત્રો દ્વારા થઈ રહ્યું છે. આ પ્રકારે બાળગીત, અભિનય ગીત અને બગીચા પર્યાવરણમાં શ્રેષ્ઠ કામ કરતા રોહિત કુમાર પટેલને અભિનંદન. ગુજરાતના લાખો શિક્ષકો આ પ્રકારે વર્ગખંડ, શાળા અને પોતાના ક્લસ્ટરમાં મથી રહ્યા છે. એ સૌને અભિનંદન, આભાર.